નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની વારસિયા પોલીસ ટીમે ક્રિકેટ સટ્ટા બેટિંગના ગુનામાં છેલ્લા 1 વર્ષ અને 3 માસથી નાસ્તા ફરતા આરોપીને શોધીને પકડી પાડ્યો છે। આરોપીનું નામ પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તે વારસિયા વડોદરા શહેરનો રહેવાસી છે। આરોપી પંચમહાલ જિલ્લાના ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો। બાતમીના આધારે વારસિયા ધોબી તળાવના ઢાળ પાસે હાજર રહેલા આરોપીને વારસિયા પોલીસ ટીમે ઝડપી પાડ્યો અને તેણે ગુનાની કબૂલાત પણ કરી છે। પોલીસે આરોપી પાસેથી આશરે 500ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।